મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના। આ યોજના અંતર્ગત છે ટ્યુશન કરવા માટે સરકાર છે ₹30,000ની સહાય આપે છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને વિડીયોની અંદર વાત કરીએ સરકારની આ યોજનાની અંદર ખાનગી ટ્યુશન માટે સરકાર છે સહાય આપે છે। સૌપ્રથમ આપણે જાણીએ કે આ યોજનાનો લાભ છે કોને કોને મળે છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ હોય એને આ યોજનાનો લાભ મળે છે। અતિ પછાત વર્ગના વિદ્યાર્થીઓ એને પણ લાભ મળે છે। વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓ છે એને પણ લાભ મળે છે। એસસી અને એસટી કેટેગરી એટલે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પણ છે આ યોજનાનો લાભ મળે છે। મિત્રો એના માટે કયા કયા પુરાવા જોશે એની વાત કરીએ। જાતિનું પ્રમાણપત્ર જોશે વિદ્યાર્થીના બેંક પાસબુકની ઝેરોક્સ જોશે। વિદ્યાર્થીના જે વાલી છે એનું આવક છે મર્યાદા 4.5 લાખ કરતાં ઓછી હોવી જરૂરી છે। મિત્રો ધોરણ 10ની માર્કશીટ જોશે। મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો જે ધોરણ 12 માટે શિષ્યવૃત્તિ લેવી હોય તો છેલ્લા વર્ષનું 11માનું રિઝલ્ટ છે એ પણ તમારે આપવું પડશે। ફર્સ્ટ સ્ટાઇલ સર્ટિફિકેટ એસએસસી રિઝલ્ટ સાથે બરાબર મળેલ હોય તે। પ્રાઇવેટ ટ્યુશન તમે જે સંસ્થામાં કરતા હો બરાબર એની ફી છે એની ઓરિજિનલ રસીદ તમારે આપવી પડશે મિત્રો બરાબર। ધોરણ 11ની અંદર હવે આ કોને મળે છે એની વાત કરીએ। જે લોકોએ ધોરણ 11ની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર પ્રવેશ મેળવેલો હોય બરાબર તો એને ધોરણ 11ની અંદર પ્રથમ પહેલા વર્ષે બરાબર 11મામાં 15,000 મળે ને ત્યારબાદ 12માની અંદર 15,000 આમ મળીને ટોટલી 30,000ની તમને ખાનગી ટ્યુશન માટે સરકાર છે સહાય આપે છે। પણ ખાસ કરીને યાદ રાખજો અહીંયા ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સની અંદર જે લોકો એડમિશન મેળવેલું હોય એને જ આ ટ્યુશન સહાય યોજનાનો લાભ છે મળવા પાત્ર થશે। ધોરણ 11માં 15,000 ધોરણ 12માં 15,000 આમ મળીને 30,000ની સહાય મળે છે। હવે વાત કરીએ વાલી જે કહેવાય ને એની વાર્ષિક આવક મર્યાદા 4.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ મિત્રો। ખાસ કરીને આ જે 14-15થી છે આ યોજના અમલમાં મૂકેલી છે અને ધોરણ 11-12ની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર જ છે આ લાભ મળશે। અને ખાસ કરીને પરીક્ષાની અંદર પ્રથમ પ્રયત્ન 70% કે તેનાથી વધારે ગુણ સાથે પાસ થયેલ હશે મિત્રો તો એને જ આ યોજનાનો લાભ મળશે। ફક્ત એસટી કેટેગરી હોય એના માટે 60 ગુણ છે એ રાખેલા છે મિત્રો 60% એટલે કે આ સેવાનો લાભ માટે તમારે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું છે। 21/1/2024 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। તારીખની અંદર વધારો થયેલો છે મિત્રો હાલ તમે ફોર્મ ભરી શકો છો ડિજિટલ ગુજરાતના માધ્યમથી। તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।